સર્વે સંતનો જય. બહારનો સત્સંગ મહત્વ ના હોય તો અંદર આવતા રહ્યો. આ બધા બેસો નજીકથી. બહુ દુર્લભ છે આ અવસર સાહેબ. આજે મલબાર ગામમાં વનરાજની વચ્ચે આપણા તેડા અલગ વધાર્યા છે. આવો દિવસ, આવી રાત્રિ, આવું ચોઘડિયું ક્યાંથી કે આપણે હોઈએ ને આપણી વચ્ચે ભગવાન હોય. દુનિયા હોય પણ ભગવાન ભાગ્યે જ હોય. દુનિયા તો રોજ આપણી વચ્ચે હોય છે, રોજ આપણે દુનિયાની વચ્ચે હોઈએ છીએ, પણ ભગવાન આપણી વચ્ચે હોય એવા સંજોગો કોક હોય છે. એટલે આજે જેમણે આ સમયો રચ્યો છે એમના લખતની બહુ રાજી રાખે સાહેબ. ક્યારનો જોઈ રહ્યો છું, આનંદનો પાર નથી. ભૈલાલભાઈ ને ભરતભાઈ એમને આપણા મુખ્ય યજમાન છે. એમને ઘરના વાસ્તુ નિમિત્તે આ પાઠનો રૂડો અવસર રચ્યો છે. એમાં આપ સર્વ પધાર્યા છો. અનેક ભક્તજનો, સાધુજનો, ભાવિક ભક્તજનો, સંબંધીઓ, મિત્રો અહીંયા પધાર્યા છે. લાલભાઈને બધા બહુ સેવા કરે છે. તમે બધા બહુ સેવા કરો છો મંદિરે. પણ અહીંયા આવો અવસર રચાય ત્યારે બધાને મળવાનો એક વિશેષ આનંદ હોય છે. ગુરુદ્વારે કે મઢીએ કર્મશ્યામાં કંઈ બધા ના આવી શકે, મારા બાળકો ના આવી શકે, મોટી ઉંમરના વડીલો ના આવી શકે, બહેનો ના આવી શકે, પણ આવો સમય હોય છે ત્યારે એક સંજોગ બને છે. એટલે આજે તમે જે નિમિત્તે અલખની આરાધનાનો અવસર રચ્યો છે, અલખ તમારી બહુ જ કાળજી કરે છે. ભગવાન આપણે ત્યાં ક્યાં છે? ભગવાન તો છે જ, બધે જ છે, પણ આપણને દેખાય ક્યારે? કોઈ બતાવે તો દેખાય કે આ દલપત્રો. આમ કોઈ એમને ખબર જ ના હોય તો ઊભા હોય તો ઓળખાય કે ભાઈ આ નગીનદાસ ને આ નટવર મહારાજ ને નક્કી તો કોક કરાવે ને. તો આ ભગવાન એમ આપણને ગુરુએ નક્કી કર્યું છે કે જો તે ભગવાન. બોલો રામદેવજી મહારાજનો. જો તે ભગવાન, દીવો એ ભગવાન. એટલે પાટ ઉપર જ્યોતનો પ્રકાશ થાય એટલે અલખ ધણી, 14 ભુવનનો માલિક, 4 યુગનો ધણી, આ પૃથ્વીનો માલિક, આખી સૃષ્ટિનો કરતા, આપણો પણ સર્જક, એ આપણે ઘેર આવ્યા છે. એટલે જ્યાં સુધી જ્યોત સ્વરૂપે એની પ્રત્યક્ષ હાજરી છે ત્યાં સુધી જેટલું બેસાય એટલું પાઠમાં બહુ સ્વસ્થ રીતે બેસે, બહુ ભક્તિપૂર્વક બેસવું, બહુ લગનથી બેસવું અને બહુ સુરતાથી બેસવું. હા, બેસવું ઘણા બેહે ને મન બીજે ફરતું હોય. બેઠા હોય અહીં અને કાલે શું શું કરવાનું છે એની ગણતરી કરે. આજનું દાદ ન કરવી. એ ભગવાન બેઠો છે તો એને નહીં ખબર પડતી હોય કે મારી પાસે બેઠો છે તો બીજો ચારો ચરે છે, તો પછી માણસ નહીં બનાવે. તમારે ઘેર મહેમાન આવ્યા હોય ને તમે વાડામાં બેસી જાઓ તો પેલો મહેમાન ના કરાય. ફરી તમે જાઓ તો એ ખાટલો ઢારે કે તા તો માલિકનો માલિક છે આપણે. એટલે આટલું જેટલું બેસાય બને ત્યાં સુધી તો સ્થિર રીતે બેસો. તમે બધા મજાનું બેઠા છે. આ આસન છે, આ પરમાત્માનું આસન કર્યું છે. આસન ત્યારે જ કરે, આસન તો ચોખ્ખું જ જોવે ને. તારે આ દેહ પણ આસન છે, આત્મ પુરુષ બેઠો છે. પણ એ તો બેઠો છે, પણ આપણા દેહની અંદર આપણને દેખાય છે ઇન્દ્રિયો, આત્મ પુરુષ દેખાતો નથી. ચેતન વગર કઈ ચાલે નહીં ના શરીર.
ચાલે છે મતલબ કે અંદર ચેતન છે. એવો જાય તાર ખબર પડે કે આ ગયો, પણ એ ક્યાંથી ગયો અને શું ગયું બધું એમનું એમ છે. એ જ નાક, એ જ હાથ, એ જ પગ, એ જ બધું શરીર. તો ગયું શું કે આ બધા સંબંધો પૂરા થઈ ગયા. તો આ પાઠ હુંનો જ્યોત પૂરી થાય ને એટલે એક રીત છે ને કે અલગ પોતાને ઘેર પાછા વિશ્રામે ગયા. એ જાય ને આવે નહીં, ભગવાન જાય ને આવે ને તો હોય. બોલો સદગુરુ મહારાજ. એ તો હોય. આપણે દર્શન કરવા માટેની રીતો સંતોએ આવી કીધું જોઈ લે ભાઈ. એમ પિંડમાં જીવ આવે ને જાય, પિંડ પડ્યા કરે. જીવ આત્મ તો આવે નહીં જાય નહીં. પરમાત્મા આવે નહીં, પરમાત્મા સ્થિર. આ પરમાત્મા દેહમાં આવે ને ત્યારે એ આત્મ રૂપ પામે. બોલો સદગુરુ મહારાજ. આત્મા એ દેહ, પરમાત્મા એ દેહમાં આવીને આત્માનું રૂપ લીધું છે. ને આત્મા જ જ્યોત છે, ચેતન જ જ્યોત છે. એ ચાલે છે ત્યાં સુધી આ દલારો ચાલે છે. આ પાઠ બધો હરતો ફરતો જ છે. અને જ્યોત જઈ પછી બધું પૂરું ને રામ પધરાવી દે ને આપણને મેલી આવે. એટલે જ્યાં સુધી ચેતન છે આપણા, જ્યાં સુધી આ પરમેશ્વરનો દેહ છે ત્યાં સુધી ભજન ચૂકવું નહીં. અને ભજન એટલે આજ તો ભગવાન સ્વયં આવ્યા છે. મોટું ચોઘડ્યું છે, મોટો અવસર છે. અને આપણે અહીંયા હાજા હામાં બેઠા છીએ ભાઈ. નહીં તો ભગવાને આવ્યા હોય ને આપણે મોદા પડ્યા હોય. આપણે નીકળ્યા હોય ને આપણને બીજું કશું નડ્યું હોય ના પહોંચ્યા. આ બધું સંજોગ છે. એટલે ભગવાનને ભજવાનું ચોઘડ્યું તો આજનું તો ખરું છે. રોજ કંઈક પાઠ થોડા પૂરીએ છીએ. રોજ પૂરીએ તો ખોટું નથી, પણ જ્યારે પૂરીએ ત્યારે પરમાત્મા પધાર્યા છે એવી ભાવનાથી આ અવસરને નો આનંદ લેવો. અરે હરિ ભજવાનું આ ચોઘડિયું હરિ. બોલો એકલા મહારાજને જ ગાવાનું એવું થોડું લખ્યા લેલું છે. તમને મોઢું ગાવા માટે જ બનાવ્યું છે, ખાવા એકલા નહીં બનાવ્યું. ગારું ભણવા થોડું બનાવ્યું છે. શુકા ખાવા બનાવ્યું એમ મોન. ભજન ગાવા આજે એને ખબર છે કે આજે નહીં ગાય તો ફરી આ દાગીનો નહીં બનાવે. જે દાગીના માટે, જે હેતુ માટે જે દાગીનો રચ્યો એ હેતુ માટે ના વપરાયો તો ફરી બનાવે કોઈ. અરે હરિ ભજવાનું આ ચોઘડિયું. કેટલો બધા પ્રભુ ભજવાનું આ ચોઘડિયું. ફરી ફરી નહીં આવે રે આ જીવનમાં. ફરી ફરી આ જીવનમાં અવસરમાં અલ્યા ફરી ફરી નહીં આવે રે જીવનમાં. ફરી ફરી કાયા બની છે તારી કમળના દેવી. કાયા બની છે તારી, કાયા બની છે તારી કમળના કાયા બની છે તારી. પલમાં કરમાઈ જાતે રે આ જીવનમાં. પલમાં કરમાઈ હરિ ભજવાનું આ ચોઘડિયું. ભજવાનું ફરી ફરી નહીં આવે રે આ બોલો રામદેવજી મહારાજ. આપણે બધા સારા કામો કરીએ તો ચોઘડિયું જોઈને કરીએ છીએ. લગ્ન કરવાનું હોય તો ચોઘડિયું જોડાઈએ, મકાન કરવાનું હોય તો ખાતમુહૂર્ત કરવાનું હોય તારે ચોઘડિયું જોડાઈએ.
ખરું ને? ઘર કરવાનું હોય તો ચોઘડિયું શું કામ જોડાવતા હશે? બધું શુભ થાય એટલે, કશું વિઘન ના આવે એટલું. પણ મુશ્કેલી એ છે કે ચોઘડિયા કરાવીએ છીએ ખરા, પણ ચોઘડિયા હાચવતા નથી. ચોઘડિયું વહી જતા ધંધો કરવા બે મેળવતો. વરસાદ આવે ત્યારે બધા મોટલો લઈને નીકળો, વરસાદ ગઈ જતા રહ્યા પછી તો મેળ પડતો હોય. હા, ભગવાનના ભજનનું આ ચોઘડિયું. મનુષ્યનો અવતાર એ પરમાત્માનું ભજન કરી લેવાનું ચોઘડિયું છે. બીજો જાનવર ભજન કરતો એમણે પાઠ કરે, ઉધર કૂતરો પાઠ કરે, હે ભેંસો દોરો ગાતી ગાતી ગુરુને વધાવવા જાય. ખરું કે મોઢો એને છે, હાથ પગ એને છે, પણ એને ભક્તિનું ભાગ્ય નથી. આપણને છે જો આપણે ન કર્યું તો પેલાને દોષ આવતો નથી, આપણને આવે કારણ કે તારું સાધન જ એટલે બનાવ્યું કે તું એ આનું આ રીતે વાપર. એટલે ફરી નહીં બનાવે, યાદ રાખજો. આવું આંખોથી જો ડોરા જ કાઢવાના હોય ને ભગવાન નહીં હાલે. ફરી આંખો તો દ્રષ્ટિ છે, ભગવાનને જોવા માટે દ્રષ્ટિ કરવાની. હા, કોનથી ભજન વાપરવાનું છે? કંઈક વચન શબ્દ જડે. આ પગથી પરિક્રમા કરવાની, ચાલવાનું છે ભગવાનને ઘેર જવા માટે, ગુરુને શોધવા માટે આ પગ આલ્યા. એવું નહીં કે આપણે ખેતી બેતી નથી કરવાની, ઢોર નથી પાલવવાનો, આ ઘર નથી ચલાવવાનું, બધું જ કરવાનું છે. કામ જે કરવાના છે એ કરવાના છે, પણ એમાં ભગવાનને, નીતિને, ધર્મને વચ્ચે રાખીને કરીએ એટલે આપણને દોષ ના આવે. બોલો રામદેવજી મહારાજ. ચોઘડિયું જોઈને કરવું, પણ ચોઘડિયું સાચવું. અને ચોઘડિયાની વાત સાચી. આપણે ઘણા જૂનો કેલેન્ડર આવતો પેલા પત્તા વાળા, ખરું ને? મેં દિવસનો ચોઘડિયો અને રાતનો ચોઘડિયો લખાવે. કાળ, ઉદ્વેગ, રોગ એવું હોય ને, પછી શુભ, લાભ, અમૃત એવું બધું ચોઘડિયું હોય છે. પણ કોને ખબર પડે? આપણને મનુષ્યનો જન્મે આપણું અમૃત ચોઘડિયું. આવું આખત રમપીનો દીવો છે એમ નક્કી કરે. અહીં ગાય ઊભી હોય તો આ રમાપીનો દીવો છે એની આંખને નક્કી નહીં થાય. મારે નાનું સોરું નહીં થશે. એવા હાર પહેરાવીને ગુરુ પાસે જશે. હવારનો કેટલું સરસ આનંદ કરાવે આખું મંડળ. અરે બહેનો, વડીલો ને શહેનાઈ વાળા, ઢોલ વાળા, તમારું તો એ અદ્ભુત છે ભાઈ. એ સંસ્કૃતિ તો જાળવીને રહ્યા છો ને, પરમાત્મા બહુ રાજી રાખે. આવું નર્તન કોને આવડે? મને હોતે નાચવાનું મન થાય, પણ મારું પગ જ ના હરખો ઉતરે. મને થાય કે લાય હોય તો હું ઠેકડા મારું તો હારા ના લાગી. હવે આવડે મહારાજ એમને ઉભા રહ્યા, હારા ના નાચતા હોય આવડે ને શું કા ના. મારા નાના છોકરાના સ્ટેપ જોયા હોય તો ફટફટ આનંદ. મને આવડે છે નહીં આવડતું એવું જોજો, પણ તમારા મહારાજને ના આવડ્યું હોય પણ નાચે ના હારા લાગે. નાચું ખરો, જોજો નચાવતા પાછા. આનંદ કરું છું, પણ કેવો રૂડું ઢોલ વાગે. બેઠા છો ને હજુ? અરે આનંદ આનંદ કરાય. એ તો હવાના વાટ જોઈ હતા કે 2 વાગ્યાના રાહ જોઈએ છીએ. 2 વાગ્યા ના આવો તો તમે ઠેઠ બધા આવા આવત નાકે. આપણે બરાબર થયું. આ પણ શું આનંદ કરાવો છે? આ ચોઘડિયું છે સાહેબ. અરે આ ક્યાંથી લાવું? આ ભજન કઈથી લાવું? અમારો છોરો રાતે અહીં બેઠો છે તો અમથો બેઠો યાર, એમના ભાગ્યમાં જ્યોત છે. અમારો સમાજ બેઠો દૂર દૂરથી આવે, કેટલા બધા ભગતો આવ્યા છે. આ ભાગ્ય છે આપણું, આ માનસ જાતને મળેલું ભાગ્ય છે. એટલે બીજા કોઈ જન્મમાં ભક્તિ નહીં થાય. કૂતરાને મુખ હશે પણ એ ભજન નહીં ગાઈ શકે. અન્ય જનાવરનો આંખો છે પણ એનું દર્શન નથી. એને કોણ છે પણ એના ભાગ્યમાં ભજન નથી. ખરું ને? તો આપણે માટે આ ઈશ્વરે આવી રૂડી મૂર્તિ ઉતારી, ભજન સારું આવી રૂડી મૂર્તિ ઉતારી, જને તાન વારે શીદ મારી. જો ભજન ના થાય, આ મૂર્તિ જો શોભી નહીં, આ મૂર્તિ જો સાર્થક ના થઈ, આ અવતાર જો સાર્થક ન કર્યો તો ફરી બીજા અવતારમાં તો ભજન થવાનું જ નથી. 84 લાખ જન્મ ફરતો ફરતો આ જીવ આ એક એવા સરસ મકાનને પામ્યો છે, એક સરસ ઘરમાં આવ્યો છે, એક સરસ બંગલામાં આવ્યો છે કે એ ભગવાનની નજીક થયો છે.
જેમ આપણે આ વાસ્તુ કર્યું છે ને, આ દેહનું વાસ્તુ થયું છે, આ દેહમાં વસો છે આતમ. વાસ્તુ એટલે વસવું, વાસ્તુના દેવ છે. એ જો સ્થિર હોય ને તો આનંદ રહે. અંદર આપણો આત્મા સ્થિર, આપણું ચેતન પુરુષ જાગ્રત, તો આપણો બંગલો બરાબર. એટલે આ ચોઘડિયાનો સમય, ભજનનો સમય. મનુષ્યના જન્મ જ ભજન થશે. સિંહ થશો, સિંહ હું કાયમ કહું કે આપણને પાછલા જન્મનું ભોન નહીં હારું. ગયા જન્મમાં તમે શું હતા એ તો કોઈ કહી દે તમને, અને એમાં કોઈ કહે કે તમે ઘુવડ હતા, તો તમે માનો? અથવા કાલનું બીજું ચોઘડિયું કોઈ કહી દે તો તમે જીવતા ના આવડે. એટલે ભગવાને ભજન કરવાનું. મનુષ્યનો અવતાર એ ભગવાનના ભજનનું ચોઘડિયું. ચોઘડિયું હાચવવું. આ નહીં મળે તો ફરી ફેરા ફરવાના જ છે. એક વખત શિવ અને પાર્વતી આકાશ માર્ગે જાય. એવા અમારે બલજીભાઈને આવું વાસ્તુનો કોઈ પ્રસંગ કર્યો તો સરસ મજાનું આનંદ ને આવું નાચ ગાન થાય. એટલે પાર્વતી પૂછે કે મહાદેવ આ શું થાય છે? તો કે ઘરનું વાસ્તુ છે, પવિત્ર ઉત્સવ છે, એટલે બધા પાઠ ને બધું રાખ્યું છે, એટલે બધા લોકો આનંદ કરે છે, ભજન કરે છે. ઓ, તો એવું છે? તો કે હા. પછી થોડે આગળ ગયા તો કોઈ મરી ગયેલું તો ઠાઠડી જતી હતી. તો માતાજીએ પૂછ્યું કે આ શું જાય? કે આમના આતમ જતા રહ્યા એટલે એમને વરાવા જાય છે. આ બાજુ ગુરુને વધાવા ગયા અને પેલાને વરાવા જાય છે. આ દુનિયામાં શું ના હોય? ભગવાનની રચનામાં તો બધા પ્રસંગો હોય ને ભાઈ. તો કે ચોઘડિયાની વાત સાચી? માતાજી કહેતો કે હા. મહાદેવ કે ચોઘડિયું ખરું જ. ચોઘડિયું સાચવી તો ચોઘડિયું ચોઘડિયા વગર થાય જ નહીં. ચોઘડિયાથી જ તમે, ચોઘડિયાથી જ હું, ચોઘડિયાથી જ સૃષ્ટિ. જો હચવાયું તો અમારે ત્યાં લગ્નમાં ચૂકો છે, ચોઘડિયું હચવાતું જ નહીં. લગ્નનું હસ્તમેળાપનું મુહૂર્ત બધા કઢાવે પણ કોઈ પાર્યું જ નથી. પછી કઈ ઘરમાં ડખા તો પણ પહેલેથી જ મુહૂર્ત નથી હાચવ્યું. તો પછી થયું પાર્વતીજી કે ચોઘડિયાની વાત સાચી? તો કે હા. તો કે કયું ચોઘડિયું ચાલે છે અત્યારે? કે આકાશમાં શિવ અને પાર્વતી આવો સંવાદ કરે છે કે મહાદેવ અત્યારે કયું ચોઘડિયું જાય છે? મહાદેવ કે અત્યારે શુભ ચોઘડિયું જાય છે. તો કે આ શુભ ચોઘડિયાનું ફળ શું? તો મહાદેવ કે આ શુભ ચોઘડિયામાં જો કોઈ જાનવર આ ગંગા નદીમાં નહીં લે તો તરત મનુષ્ય થઈ જાય. બોલો સદગુરુ મહારાજ. આ ચોઘડિયામાં પશુ જાનવર જો અમે નહીં લે સમરણ કરીને તો તરત માણસનો દેહ મળે. તો એ વખતે આ ઉપર આકાશવાણી થવી અને ગંગા કિનારાના એક ઝાડ ઉપર વાંદરો ને વાંદરી બેઠેલા તેને આ સંવાદ સાંભળ્યો. એટલે બે નક્કી કર્યું, ઓહો, આ તો આકાશવાણી છે, આ શુભ ચોઘડિયું ચાલે છે, આ ગંગાજી વહે છે, અને એનું ફળ શું? તો કે નહીં લે અને આ ચોઘડિયું સારું જાય છે, મય પડો. એ બે જણા પૂછકો મારીને પડ્યો. વાંદરો હતા, વાંદરીના રૂપમાં હતા, પશુના રૂપમાં હતા, પણ ભગવાનનો સંદેશ સાંભળ્યો અને ચોઘડિયું પડ્યા. ભાઈ સાહેબ અંદર પડ્યા ત્યારે જાનવર હતા જેવા બહાર આવ્યા, એ સ્ત્રી અને પુરુષ થઈને બહાર નીકળ્યા. બોલો રામદેવજી મહારાજનો સમય સાચવવા, ચોઘડિયું સાચવ અને ખુશ થઈ ગયા. એટલે જે ઝાડના ડારે બેઠા હતા ને એ ઝાડ નીચે ઊભા, અને પછી હું ડારમાં જોવે ને એઠે જોવે, દારૂ જોવે ને એઠે જોવે, પાણી જોવે ને પોતાને જોવે. એટલે કે સારું ભારે કહેવાય. કે એક સેકન્ડ મેં કે નહીં લીધું અને જાનવરમાંથી વાંદરામાંથી મનુષ્ય થઈ ગયા, ખુશ થઈ ગયા. અને પાર્વતીજી જો મહારાજ આ તો ચમત્કાર થયો. કે તો ચમત્કાર જ છે, વર્તવાનો ચમત્કાર છે. આપણે વર્તતા નથી એટલે ગુરુ ગુરુ કરીએ પણ કોણ વચન પારે છે? બોલો સદગુરુ. વર્તો, વર્ત્યા વગર પાર નહીં જવાય. પેલો કે મારે તો કે બહુ કે ખુશ થઈ ગયા માતાજી તો, અને કે પણ પછી શું થયું? એટલે પછી કે જો પાર્વતી હવે કયું ચોઘડિયું થાય? પેલું લાભ હતું, આ અમૃત ચોઘડિયું આવ્યું તરત ચડતું.
અને ચડતું છો તો કે અમૃત ચોઘડિયાનું ફળ શું? પાર્વતીજી મહાદેવને પૂછ્યું તો કે અમૃત ચોઘડિયાનું ફળ એ છે કે આ ચોઘડિયામાં જો કોઈ નર નારી આ જ નદીમાં નહીં લે તો દેવ અને દેવી સ્વરૂપે પ્રગટ થાય. બોલો રામદેવજી મહારાજ. બોલો ચડતું ચોઘડિયું. તે પેલા બે સાંભળ્યું, વાંદરો વાંદરી હતા ત્યારે એમણે જ સાંભળ્યું હતું, માણસ થયા પછી એમણે જ સાંભળ્યું. એટલે બે જણા કહે હારું ઉપરથી તો આટલે આયા, હવે તો માણસ થયેલો ને, માણસ ભગવાને બુદ્ધિ આલી, બુદ્ધિ આલી એટલે બહુ રકઝકમાં ગયો. એ કે હારું પડીએ ને તણાઈ જઈએ તો તારું કલ્યાણ થાય. વાંદરો ને વાંદરી તો તારા તર્ક નહોતો કર્યો કે હારું આટલું ઊંડું પાણી તણાઈ જવાય તો. હા કે વાત થાય એમ કઈ રકઝક ચાલી. પણ હવે કે પેલામાં તો પરિણામ મળ્યું. એટલે ભગવાનમાં શ્રદ્ધાથી જ જવાય, તર્કથી જવાય નહીં. મારા ગુરુએ કહ્યું કે આ પથ્થરો નહીં ભગવાન, તો એ પથ્થર નથી, ભગવાન જ છે. પથ્થરમાંથી તો ઘડ્યા જ છે ને, પહાડમાંથી તો મૂર્તિઓ ઘડી છે. નક્કી પછી થયું, તમને નક્કી કરાવ્યું, સ્થાપના કરી. એમ જો અંદર ઘડ્યો નહીં ને, જેસલ ઘડાયો ના હોય તો પીર ના થયો હોત, બારવટીયો દોત. ઘડવો પડે, પથ્થરને ઘડવો પડે, એમ અંદરના આ દેહને અને સંસ્કારને ઘડવો પડે. એ જ ગણપતિનું સ્થાપન છે. ગરવા પાઠ પધારો ગણપતિ, આપણા ગુણને ઘડવાનું. એ જ પહેલા આવે તો જ બધું શોભે. ગણપતિ કેમ પહેલા પૂજાય? ગુણની જ પૂજા થાય પહેલા. ચોરો જોવા જાય તો હારા ગુણ હોય તો જ પહેણાવો કે નહીં? મોટલું લેવા જાવ તો ખોખરું લઈને આવો કે ટોકી ટોકીને લઈને આવો તો ગુણ આવ્યો કે નહીં પહેલો? ભેંસ લેવા જાવ કેટલી દૂધણી છે પૂછો કે નહીં તો ગુણ આવ્યો કે નહીં પહેલો? પછી કારી દોરી પછી એ ખરું પાછું હાવ કારી માં બધા દોરું હોતા હોય તો પણ કારાને કારું, દોરાને દોરું. એટલે પેલા એ કહીશું કે હવે પડીએ પડીએ. પછી પેલા કે એવું, પછી પુરુષ કે તું પડ ને પહેલા કે તારી ખાતરી દીધા પછી હું પડું કે, તો પેલી કે તમે પડો ને તમારી ખાતરી થાય પછી હું પડું. એટલે રકઝક ચાલી. ખાસ કે હારું બહુ કે નહીં પડવું, પડવું નહીં પડવું. બુદ્ધિ વાળા હોય કોઈ દિવસ નક્કી કરી શકે નહીં, શ્રદ્ધા વાળા પહોંચી જાય. એટલે પછી ખાસી વાર થઈને પછી નક્કી એવું કરીએ, તને મારામાં ભરોસો નહીં, હું તને જાઉં તું ઊભી રહે, તો તમે તને જાણ તું આમ થાય ને કરતા આપણે બે પડીએ. તે બે જણા હાથે હાથ ઝાલીને પડ્યા, હાથે પડ્યો ને અને પછી થોડી વાર થઈને બહાર નીકળ્યો ને તો પાછો વાંદરો વાંદરી થઈને નીકળ્યા. બોલો સદગુરુ મહારાજ. એટલે પાર્વતી આંચકો ખાઈ ગયા. દેવ તમે તો તમારું ચોઘડિયું ખોટું કહેતા કે ખોટું નહીં, ચોઘડિયું તો સાચું જ. પણ જોયું કેટલી રકઝક કરી, કેટલો બધો સમય ગયો, તે પડ્યા તાર કાર બેસી ગયું હતું. બોલો સદગુરુ મહારાજ. જો અમૃતમાં પડ્યા હોત ને તો દેવ દેવી તે આપણે આવું જ છે. અહીંયા શિવર હોવર બધા ને રકઝક મેં જ ગયો પછી પૂરું હારું અંધારું ને અંધારું. અરે હરિ ભજવાનું આ ચોઘડિયું, હરિ આ પ્રભુ ભજવાનું આ ચોઘડિયું, ભરી ભરી નહીં આવે આ જીવનમાં, ભરી ભરી જીવલડા લઈ લે લાવો, અવસર નહીં મળે લઈ લે અવસર નહીં આવે આવો, જીવલડા લઈ લે લાવો. ભક્તિ થઈ શકે એમ છે. આ જ વજન કરવાનું ચોઘડિયું છે. મનુષ્ય જન્મ પછી આ જીવની ગતિ અનેક જુદી જુદી યોનિઓમાં છે અને એ યોનિઓમાં ભક્તિ નથી. એટલે આ સમયને ભૂલવો નહીં. આવો રૂડો અવસર થયો છે તમને. ઘરનું વાસ્તુ એટલે મેં કહ્યું એમ વસવાટ કરવો, વસવું, રહેવું
આ વસવાટનું ઘર હોય પણ રહેતો ના આવડે શું થાય? હા, વસવાટ તો આપણને શીખવાનો છે. એમ આપણે આત્મને વસાવવાનો છે, પરમાત્માને વસાવેલો છે, એને ઓળખવાનો. જેમ ઘરમાં આપણે એકતાથી રહેવું, મોકળાશથી રહેવું વાસ્તુનો દેવ છે. એક નાનું દ્રષ્ટાંત કહીને પછી આપણે આરતી કરીએ. આંખમાં છે ને દૃષ્ટિનો વાસ થવો જોઈએ, ખરું કે? કાનમાં શબ્દનો વાસ થવો જોઈએ, હૃદયમાં પ્રેમનો વાસ થવો જોઈએ, હાથમાં સેવાનો વાસ થવો જોઈએ. આ વાસ્તુ યજ્ઞ છે. એમને કઈ યજ્ઞ કુંડ કરી દીધો અને આવું લાવી દીધું નહીં. વસો તમે તમારામાં રોતા શીખો. અને ક્યારે શીખાય? પ્રેમ હોય તો જ વસી શકાશે. વસ્તુ નહીં હોય તો ચાલશે, સમજ હશે તો જીવી જશે. પ્રેમ સિવાય રહી શકાય. પ્રેમમાં ને પ્રેમ હતો તો નર દમયંતી એક લુગડે જંગલમાં ફર્યા છે. રામચંદ્રને 14 વર્ષ પ્રેમને કારણે, ધર્મને કારણે. એ ઘરમાં જ રહેવા એવું નથી. જંગલમાં કશું ના હોય તો ઘર છે, પણ આપણા માટે સગવડ જોઈએ અને એ સગવડો રહે. આપણા આમ જેમ મકાનમાં વસતા આપણે વસનારા છીએ, એમ આ દેહમાં આત્મ વસનારો છે. એને રૂડો રાખીએ તો આ શોભી ઉઠશે આ નગર. અને આમાં આપણો આનંદ નહીં, આનંદ પાર વગરનો રહેશે. વાસ્તુ એટલે સરસ રીતે જીવવું, વસવું. અને વસે કોણ? એકબીજાના શ્રદ્ધા હોય તો વસાય, વિશ્વાસ હોય તો વહાય. બોલો સદગુરુ. વિશ્વાસ જ ના હોય તો વહે? ધણી ધણીઓની વિવાહ ના હોય તો સંસાર ચાલે? બાપ દીકરાને એકબીજાનો ભરોસો જ ના હોય તો કઈ જગત ચાલે? વસવું પ્રેમથી, સમજથી વસવું. આ વસવાટ છે. એક જણે બહુ જ મોટો સાહેબ, બહુ કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો, કરોડો રૂપિયાનો. અને એના વાસ્તુ માટે એને વધારે બધું જાણકારી મેળવવા અને પરદેશથી એને એક વાસ્તુના શાસ્ત્રીને બોલાવ્યો, બાય પ્લેન બોલાવ્યો. અને આ સામે લેવા ગયો આ મકાનનો માલિક. જેમ ગુરુને લેવા જઈએ એમ પેલાને એરપોર્ટ પર લેવા ગયો પોતાની ગાડીમાં, મોટી કરોડ રૂપિયાની ગાડી. વાસ્તુ શાસ્ત્રીને બેસાડ્યા. ગાડી ચલાવતા ચલાવતા આવ્યા. જાય પેલો વાસ્તુનો શાસ્ત્રી છે, જ્ઞાન વાળો, એ પાછળ બેઠો છે અને આ ચલાવે છે પોતે મકાનનો માલિક. એમાં એક વખત રસ્તામાં એને ગાડી ઊભી રાખી. એનું કારણ શું હતું કે એક છોકરું દોડતું દોડતું ગયું રોડ ઓળંગીને 1.5 મીલને. એટલે પેલા ગાડી ઊભી રાખી. ગાડી એકદમ પણ ઊભી રાખવી પણ સમજુ હતા. એટલે પેલું છોરું દોડ્યું ને એટલે ઊભું રહ્યું. ઊભું રહ્યું પછી થોડી વાર પછી બીજું છોરું આવ્યું દોડતું દોડતું. એ જતું રહ્યું. પછી પાછી ગાડી ચાલી. પછી પાછો છેક પોતાના બંગલાની નજીક આવ્યો ને ત્યારે પોતાના બંગલામાં જે ઘરમાં વાસ્તુ એને બતાવવાનું હતું તે એ બંગલા મોટો બગીચો હતો આસપાસ. એમાંથી એક સાથે પંખીઓ ઉડ્યા. એટલે પાછી ઝાંપે આવેલો ગાડી ઊભી રાખી. એટલે પેલાએ પૂછ્યું, પાછું ઝાંપે પોતાને ઘેર આવ્યા પછી કશું નથી તો ઝાંપો ના ખોલ્યો. ત્યાં કશું છોકરું એક ગૌન પાછું ઊભી રાખી ગાડી. એટલે પેલાએ પૂછ્યું કે ભાઈ તમે ગાડી કેમ ઊભી રાખી હતી પહેલી? તાકે છોરું દોડતું દોડતું આવ્યું. એ જે રીતે દોડતું દોડતું જતું હતું ને એના ઉપરથી જ ખબર પડી કે એની પાછળ કોઈ બીજું છોકરું દોડતું આવતું હોવું જ જોવે. હું માર પછાર જાઉં તો એ મરી જાય. અને બીજું નીકળ્યું હતું તો કે અહીં કેમ ઊભી રાખ્યું? આ ઝાંપે, તમારા ઝાંપે તો કશું નથી. અને તોય તો તાકે જુઓ સાહેબ, આ પેલા એક સાથે આટલા બધા પંખીઓ ઉડ્યા ને તો કે મારા આંબાવાળી એમાં છોરા પેઠેલો હોવા જોવે. કેરીઓ પાડતો છે એટલું જ આ જનાવરો ઉડ્યો. બોલો સદગુરુ મહારાજ. હવે તું એકદમ બાયણો ખોલું તો પેલામાં કોઈ ચડેલો હેઠો પડે, ધૂપ દેતો ને માલિક આવી જાય એમ કરીને. એટલે મહારાજ શાંતિથી જ જવાય. પેલો સાહેબ ત્યાંથી કીધું કે હે દેવ, તું ગાડી પાછી વાળ. તારા ઘરનું વાસ્તુ કરવાનું હોય જ નહીં. જેની આટલી બધી સમજ છે કે હું જો મારો ઝાંપો ખોલીશ તો ચડેલું છોરું હેઠું પડી જશે. એક છોકરું ગયું, બીજું આવી જ રહ્યું છે, આવે જ. એના વાસ્તુ શું કરવાનું? તારો પરમેશ્વર વસેલો. આ સમજ જીવનની સમજ.
એટલે માત્ર મકાનનું વાસ્તુ નહીં, આપણી આંખનું પણ વાસ્તુ થવું જોઈએ. દૃષ્ટિ આપણી પવિત્ર થઈ, નિર્મળ થઈ, એ આપણું વાસ્તુ. આ હાથે સેવા થઈ, એ હાથનું વાસ્તુ. ખરું કે નહીં? આ ન શીખે તો આ બંગલો એ જ હું ન રહે. આનું તો રોજ વાસ્તુ કરવું પડે, ક્ષણે ક્ષણે વાસ્તુ કરવું પડે. અને એવો આ સરસ રૂડો અવસર કરીને તમે ખૂબ આનંદ કરાવ્યો છે. આપણે આરતી ચેતાવો, આરતી કરી. આ રીતે વસજો ભાઈ, ત્યાં બેઠા હોય ગમે એટલી તકલીફ પડે, ઘર તૂટવું નહીં જોઈએ, સમાજ તૂટવો નહીં જોઈએ, માવતર દુઃખી ના થવો જોઈએ, છોકરા દુઃખી ન થવા જોઈએ, પત્ની દુઃખી ન થવી જોઈએ, પરિવાર દુઃખી ન થવો જોઈએ. કે તમે કહી ગયા દિન ચાર, આ તો વીતી ગયા જુગ ચાર. આલમ રાજા તારા વચનો નિભાવી રે, વાલીડા તારી વાતો જોતી રે. આલમ રાજા કહી ગયા દિન ચાર, આ તો વીતી ગયા યુગ ચાર. આલમ રાજા તારા વચનો નિભાવી રે, વાલીડા તારી વાતો જોતી રે. આલમ રાજા પાટે પધારો રે, નકલંગ રાજા. સજો મારા સાહેબા, એ જોગણ કે રોવે. સજો મારા સાહેબા, હું તો બની વેરાગણ રે. દેશ કરું રે. આલમ રાજા તમે પાટે પધારો રે, નકલંક રાજા.